હદ થાય છે. હવે બહુ થયું, હવે પાછા વળી જવું પડશે. મારે, તમારે ને આખી દુનિયાએ ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો અત્યારે યુરોપ જોઈ રહ્યું છે. WHO કહ્યું કે 21 જૂન સુધીમાં 1300થી વધુ લોકોના મોત થયા છે અને આમાંથી ઘણા બધા આંકડા તો હજી નોંધાયા નથી. સ્કૂલો બંધ કરવામાં આવી રહી છે, ઠેક ઠેકાણે કુલિંગ સેન્ટર્સ ખોલવા પડી રહ્યા છે, એસી ખરીદવા માટે લોકો દોટ મૂકી રહ્યા છે, ઘણી બધી જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભાંગી પડ્યું છે. સામાન્ય રીતે ઠંડા અને ખુશનુમા વાતાવરણ માટે જાણીતા યુરોપના ઘણા બધા દેશોમાં અત્યારે ટ્રેન્સ પણ બંધ કરવી પડી રહી છે અને ફ્રાન્સમાં તો જાહેરમાં દારૂ પીવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરના રિપોર્ટ બતાવે છે કે હીટ વેવ અને ગરમીના કારણે માત્ર ફ્રાન્સમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. તો મિત્રો, યુરોપને દઝાડતી આ કાળઝાળ ગરમી પાછળનું કારણ શું છે? આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં એક એવી વાત કરવાના છીએ જે માનવજાત આજે નહીં સમજે તો ભવિષ્યમાં એના ગંભીર પરિણામો ભોગવશે. મિત્રો, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 1976 પછી યુરોપનું જે સરેરાશ તાપમાન છે એમાં 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે જ્યારે 1 ડિગ્રી જેટલો પણ વધારો સરેરાશ તાપમાનમાં થાય ત્યારે ઇકોસિસ્ટમ ઉપર એની મોટી અસર પડતી હોય છે અને જીવસૃષ્ટિમાંથી હજારો સજીવો નામશેષ પણ થઈ જતા હોય છે. યુરોપના ઘણા બધા દેશોને છેક હવે સમજાતું હશે કે ભારતમાં લોકો કઈ ગરમીથી પીડાય છે. યુરોપની આ સ્થિતિ પાછળ વૈજ્ઞાનિકો એક કારણ આપે છે જેનું નામ છે ઓમેગા બ્લોક. આ ઓમેગા બ્લોક શું છે? 2 લો પ્રેશર સિસ્ટમની વચ્ચે એક હાઈ પ્રેશર સિસ્ટમ ક્રિએટ થાય છે, જેના કારણે એક હીટ ડોમ જેવી સ્થિતિ ઊભી થાય છે. આ પ્રેશર સિસ્ટમ્સનો જે શેપ છે એ ઓમેગા જેવો શેપ હોય છે, એના માટે એનું નામ ઓમેગા બ્લોક પડાયું છે. આ હીટ ડોમ શું છે એ પણ સમજીએ. તો સિમ્પલ રીતે જણાવું તો ગરમ કુકરનું જે ઢાંકણું હોય છે એ ઢાંકી દીધા જેવી સ્થિતિ થઈ. આવા પ્રદેશોમાં ગરમ હવા ઉપર નથી ઉઠી શકતી, વાદળો પણ બંધાઈ નથી શકતા અને એ જે હવા છે વારંવાર નીચે આવ્યા કરે છે, જેના કારણે ધરતી વધુ ને વધુ ગરમ થયા કરે છે. વૈજ્ઞાનિકો બીજું કારણ એ પણ ગણાવે છે કે આજુબાજુ સમુદ્રો હોવાના કારણે યુરોપમાં હ્યુમિડિટી વધારે છે. મિત્રો, સામાન્ય રીતે આપણા બોડીમાં જ્યારે પરસેવો થાય ત્યારે ગરમી દૂર થાય, પરંતુ જો હ્યુમિડિટી હોય તો આ પરસેવો એ ત્યાં જ શરીર ઉપર રહે છે અને ઉડી જતો નથી. વાતાવરણ જો સૂકું હોય તો ભેજ શોષાઈ જાય, પરંતુ ભેજવાળા વાતાવરણમાં આવું બનતું નથી. અને એટલા માટે રાજસ્થાન કે લખનઉના સૂકા પટમાં જે 45 ડિગ્રી જેટલું વાતાવરણ પજવે, એનાથી પણ વધારે ભેજવાળા વાતાવરણમાં 35 ડિગ્રીનું તાપમાન પજવે છે. ભારતમાં પણ ચેન્નઈ જેવા જે શહેરો છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય છે, ત્યાં ગરમી અલગ જ લેવલે અસર કરતી હોય છે. આ તો થઈ ગઈ હ્યુમિડિટીની વાત. હવે વાત કરીએ આર્કિટેક્ચરની. તો મિત્રો, ભારતમાં જે મકાનો બનેલા છે અહીંના ગરમ વાતાવરણને અનુકૂળ આવે એ રીતે બનેલા છે. યુરોપમાં આવા મકાનો નથી. ભારતમાં ક્રોસ વેન્ટિલેશન, ઊંચી છત, સીલિંગ ફેન્સ અને બારીઓનું પ્રમાણ વધારે હોવા પાછળ એક કારણ છે. જ્યારે યુરોપના જે મકાનો હોય છે એમાં જાડી દિવાલો તેમજ બારીઓને ડબલ લેયર વગેરે રાખવામાં આવે છે. એના કારણે સૂર્યનો તાપ હોય ત્યાં રોકાય અને અટકે એ માટેનું બાંધકામ કરવામાં આવ્યું છે. દેખીતી રીતે જ ભારતીયોને ગરમીની આદત છે, જ્યારે યુરોપિયન્સને ગરમીની કોઈ આદત નથી. એના કારણે એ લોકોને આ ગરમી વધારે હેરાન કરે છે. આ સિવાય ત્રીજું એક કારણ વૈજ્ઞાનિકો આપે છે જેને પોઝિટિવ ફીડબેક લૂપ કહેવાય છે. જે પ્રમાણે યુરોપની માટી પણ હવે વધારે ડ્રાય એટલે કે સૂકી થવા માંડી છે અને ભેજ શોષી શકતી નથી. આર્કટિક એમ્પ્લિફિકેશન નામની એક ફિનોમિનાના કારણે એવરેજ ઠંડક ઓછી થવા માંડી છે અને એટલા માટે ત્યાંના લોકોને વધારે પરેશાની ઊભી થઈ રહી છે. આ પ્રદેશોમાં દિવસ લાંબો રહેતો હોય છે અને રાત ઓછો સમય માટે રહેતી હોય છે, એટલે કે સૂર્યનો તાપ એક લાંબા સમયગાળા માટે રહે છે. ત્યાર પછી રાત ઓછી રહેવાના કારણે ઠંડક જે ઊભી થવી જોઈએ એ એટલા પ્રમાણમાં નથી થઈ રહી. એટલું જ નહીં, યુરોપમાં તો માત્ર 20% જેટલા ઘરોમાં જ એસી હોવાનું કહેવાય છે ને એના કારણે અત્યારે એસી ખરીદવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે જર્મનીમાં માત્ર મે મહિનામાં 37% જેટલા એસીના વેચાણમાં ઉછાળો આવ્યો હતો. તો સ્પેન અને ફ્રાન્સમાં પણ એસીના વેચાણ બમણા થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. મિત્રો, આ સ્થિતિ આખી દુનિયા માટે ખતરાની ઘંટડી સમાન છે, કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2050 સુધીમાં યુરોપનું એવરેજ ટેમ્પરેચર 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો ખરેખર આવું બને તો આખી દુનિયામાંથી હજારો લોકોના જીવ જઈ શકે છે અને પૃથ્વીને ખૂબ માઠી અસર થઈ શકે છે. માટે હજુ જે લોકો નથી સમજ્યા એમને સમજાવવા જરૂરી છે. વધુને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ, પર્યાવરણને બચાવવા માટે શક્ય હોય એટલા પ્રયાસો કરવા જોઈએ. વિકાસ પાછળની આંધળી દોટમાં આપણે વિનાશ તો નથી વહોરી રહ્યા ને, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. આ વિડીયો સેવ અને શેર જરૂર કરજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે
ગુજરાત સમાચાર જોતા રહેજો.